સિહોર ખાતે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના જન્મજયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, સેવા ભારતીય ગુજરાત તેમજ ડૉક્ટર હેડગેવાર સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે સર્વ ફ્રી રોગ નિદાન કેમ્પ યોજાયો। थोड़ी हम આવી ગયા પછી ક્યાં કરશો हाँ वो करो मोर थी आकर हाले हम नहीं वो सजेस्ट करो ना कारण के नहीं आ सकता तुम्हारे जो अच्छा चारे जगह नाम लेवाना એટલે હું સમજાવું છું કે આપણે ફ્યુવરની અંદર આઈની ओके ओके ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સિદ્ધાર્થ સોસાયટી વિશ્રામવાડીમાં આપણે આજે નિઃશુલ્ક નિદાન કેમ્પ રાખેલો છે, હેલ્થ ચેકઅપ રાખેલો છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે। દવાઓથી લઈને પ્રાથમિક આરોગ્ય સેવા બધી આપણે અહીંયા ફાળવવામાં આવી છે। કેટલા ડૉક્ટરો સેવા આપી રહ્યા છે? 11 ડૉક્ટરોએ સેવા આપી છે। કુલ 4 કેમ્પ યોજવામાં આવ્યા હતા આજના દિવસે। કયા કયા સ્થળો પર છે? રાજીવનગર છે,
તમે આગળ એકવાર કરો. એક છે રાજીવનગર છે, દશામાનું મંદિર છે એની પાસે છે. બીજું જે જગ્યા છે એ સિદ્ધાર્થ સોસાયટી છે આપણે અહીંયા તે. ત્રીજી વસ્તુ છે એ રામનગર છે, ત્રીજું લોકેશન છે જે રામનગર છે, હનુમાનજી મંદિર છે એની પાસે છે. ચોથી જગ્યા છે આપણે ગોહિલનગર છે, બાપા સીતારામ ભજનદાસ બાપાની મઢોલી છે, ત્યાં છે. પૂરું કરવું છે ને તો એવું છે. હા 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 કરો ને તો હું 7-8 જણા લઈને તો જરાક બરાબર. તો કાકાને ફોન કરો તો 7-8 જણા આવે અહીંયા. એ બધું વાંધો નહીં. તો બરાબર જ છે. હા વધારે દે બરાબર જ છે. ભાઈ પણ છે દૂધ ખરેખર જાડે થઈ ગયા તો દવા આપી દઈએ. ના એ તો દવાઈ ખોટી આપવાની જેમ મારો તો તમારા હિસાબે તમે ધબકારા વધારી દીધા. ધબકારા વધારી દીધા. ધબકારા વધારી દીધા. વારે લાગે ભાઈ પણ જેવા હોય ને એટલે કે દવાખાને દર્દી પહેલા સાથે હોય બેસી ગઈ. કોલેસ્ટ્રોલનું કહેતો હતો એનું કેવું છે? તકલીફમાં કઈ ગામમાં જ ન આવે ને તો અમારે કાંઈ તકલીફ નથી. તકલીફ ગામમાં જ આવે. રોજ તારીખ 13 માર્ચના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સેવા ભારતી તથા ડૉક્ટર હેગડેકર સેવા સમિતિ દ્વારા સંયુક્ત ઉપક્રમે સિહોરના પ્રજાજનોના સહકારથી વિનામૂલ્યે સર્વરોગ તથા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી છે, જેનો કેમ્પ રાજીવનગર, ગોહિલનગર, રામનગર અને સિદ્ધાર્થ સોસાયટીમાં યોજાયો હતો, જેનો બહોળા દર્દીઓએ લાભ લીધો છે અને જેમાં સેવા આપીને બહુ ખુશી અનુભવીએ છીએ.